કે જ્યાં શહેરમાં વધુ એક નકલી અધિકારી ઝડપાયો છે। જે આ નકલી કસ્ટમ અધિકારી ઝડપાયો હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે। ક્રાઇમ બ્રાન્ચે વરાછા બોમ્બે માર્કેટ પાસેથી ઝડપી પાડ્યો। આરોપી પાસે એક બંદૂક, વર્દી, આઈ કાર્ડ અને સર્ટી પણ કબજે કર્યા છે। પોલીસે એક અર્ટિગા કારને પણ કબજે કરી હોવાની વિગતો છે। કાર પર CSIC નું બોર્ડ મારવામાં આવ્યું હતું। આરોપી હિમાંશુ રાય પોતે કસ્ટમ અધિકારીનો સ્વાંગ રચી રૂપિયા પડાવતો હતો। અમારા સંવાદદાતા બળદેવ સુથાર વધુ વિગતે વાત કરવા જોડાયા છે। બળદેવ, પૂરી વિગત। જે રીતે સુરતની અંદર એક પછી એક જે ડુપ્લિકેટ અધિકારીઓ છે તે પકડાઈ રહ્યા છે, કારણ કે અધિકારીઓ જે ડુપ્લિકેટ બની અને લોકોને છેતરપિંડી કરવાના જે કિસ્સાઓ છે સતત વધી રહ્યા હતા। તે દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને જે રીતે માહિતી મળી હતી કે સુરતના વરાછા વિસ્તારની અંદર એક અધિકારી જે એક તરીકે CISF નું બોર્ડ મારી અને જે રીતે એક કસ્ટમ અધિકારીની ઓળખ આપીને લોકો સાથે છેતરપિંડી કરી રહ્યો છે, ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે હિમાંશુ રાય નામનો જે એક આરોપી છે તેને જે પકડી પાડ્યો હતો અને તેની પાસેથી એક જે ડુપ્લિકેટ રિવોલ્વર મળી આવી હતી, આઈ કાર્ડ મળી આવ્યું હતું અને જે CISF ની જે વર્દી હતી તે મળી હતી અને કસ્ટમ વિભાગનું એક જે લેટર હતો તે લેટર પેડ પણ જે તેની પાસેથી મળી આવવા હોવાની જે વિગતો સામે આવી રહી છે। હાલમાં તો સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ આરોપીની ધરપકડ કરી તમામ જે મુદ્દામાલ હતો તે કબજે કરવામાં આવ્યો છે અને જે રીતે પૂછપરછની અંદર જે માહિતી સામે આવી રહી છે કે આ આરોપી દ્વારા અલગ અલગ 6 લોકો સાથે છેતરપિંડી કર્યા હોવાની જે વિગતો સામે આવી છે, કારણ કે લોકોને કસ્ટમ વિભાગ અથવા તો એરપોર્ટ ડિપાર્ટમેન્ટની અંદર નોકરી આપવાના નામે 12 લાખથી વધુની જે છેતરપિંડી કર્યા હોવાની જે વિગત છે તે સામે આવી છે અને તેના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે વધુ તપાસ છે તે શરૂ કરી છે। જી બિલકુલ, આભાર બળદેવ। તો હવે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે, પરંતુ હાલ તો આ નકલી અધિકારી સકંજામાં આવી ગયો છે।